પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટમાં પણ અનેક સમસ્યાઓ સતાવી રહી છે। અનેક ચૂંટણીઓ ગઈ છતાં આ સમસ્યાઓનું નિરાકરણ થતું ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલા નિરાકરણની સ્થાનિકો માંગ કરી રહ્યા છે। મારું નામ દેવજીભાઈ નગીનભાઈ જેઠવા, રહેવાનું નગીનદાસ મોદી પ્લોટ। અહીં શું તકલીફ છે? તકલીફમાં તો એવું છે કે યુવાન છોકરાઓ છે બધાય એને કામ ધંધો મળતો નથી અને બધા કામ ધંધાનું કહે છે તો છતાં એ છે ને એવી રીતે ચાલાકી બતાડે છે ને કે વાત જવા દ્યો અને એમ કહે છે કે તમને કામે રખાવી દે છે અને શોષણ એવું કરે છે। 7,000 5,000 કોણ કામે રખાવાનું કે કોણ શોષણ કરે? હવે એ તો હવે અમારથી ના કહેવાય જાજુ કઈ। હવે એ તો અમુક માણસો મોટા માણસો છે। શું સમસ્યા છે અહીંયા? સમસ્યામાં તો એવું છે કે આ નવયુવાન એમને એમ રખડે છે, ભણતર નથી, કોઈ જાતે કામ ધંધા નથી અને નગરપાલિકા અને આ પાર્ટી પ્લોટ અમારી સમાજ હતી ને આ પાડી નાખી, એમને પાડી નાખી। અટાણે કોઈ જોવા નથી આવતું, પાણા બાણા બધું લઈને વહી ગયા। અમુક આગેવાન હતા ને જીજી જે પાર્ટીના માણસો। બીજો ફેવર બ્લોક ની શું તકલીફ છે? ફેવર બ્લોકમાં તો હવે તમને કામ કેવું ભગત હવે આમાં શું માગણી શું છે તમારી સરકાર પાસે? આ ગટરો એમને સલકાય છે, લોકો નીકળી જાય છે એમને એમ, પછી અહીંયાથી જતા આ આપણે જે આ ગટરો એક સલકાય છે, કઈ અહીંયા કોઈ ધ્યાન દેતું જ નથી। ખાલી છે ને ચૂંટણી માટે ખાલી માંગ લેવા માટે આવે છે કે અમને મત આપો, બાકી કોઈ જોતું જ નથી, કોઈ જોતું જ નથી એટલે કોઈ જોતું જ નથી। આ વખતે ઉમેદવારો પ્રચારમાં છે એનું શું કહેશો? જો કોઈ હારો માણા આવી જાય અને હારો માણા આવીને જો અમારે ગરીબ આ જો બધા ભાઈઓ છે અમે તમારી નગરપાલિકા પાસે સરકાર પાસે શું માગણી છે? બસ નોકરી ધંધા, અમારા પાસે કામ ધંધા નથી। અમારે એક નોવાઈ આ બધા છે ને નશામાં લાગી પડ્યા છે અને અમની છે ને કામ ધંધા મળતા નથી ને માંગા આવી પડ્યા છે। હવે અમને નોકરી નથી મળતા રહેવાસીની, તો હવે શું કરવું? અમારે દવા પી જાવી અમારે।